સુરતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટર બોમ્બ ફરી એક વખત સામે આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ અને મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને આ પત્ર લખ્યો છે અને વરાછા વિસ્તારના રસ્તાઓના ખોદકામ સામે રોષ વ્યક્ત કર્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેમજ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરીને રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એવા સમયે પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેને કારણે જે માર્ગો પરથી સૌથી વધુ અવરજવર કરતા વરાછા વાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કુમાર કાનાણીએ વરાછા વિસ્તારમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। તેમણે જણાવ્યું છે કે તે છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલવે સ્ટેશનથી બરોડા સ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે, તેમજ રામનગર 4 રસ્તાથી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે। સાથે વરાછા મેઇન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાથી વરાછાના પોલીસ સ્ટેશનને લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું છે। હાલ વરાછા પોલીસ સ્ટેશનથી મોહનની 4 સુધી આ રોડ સદંતર બંધ છે। વલ્લભાચાર્ય રોડ પર બ્રિજની રેમ્પની કામગીરીને કારણે પીપી સવાણી સ્કૂલથી હીરાબાગ સુધીનું રસ્તાનું ડાયવર્ઝન આપ્યું છે। આ સિવાય પાણીની મેઇન લાઇન લીકેજને કારણે વરાછા વિસ્તારમાં વારંવાર આડેધડ ખોદકામ થતા રહે છે। હાલ થોડા સમય પહેલા 16 ફેબ્રુઆરીએ વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી લઈ પોદાર સુધીનો રસ્તો 6 મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। હાલ એફિલ ટાવર અને પોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઊભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડલાઇન માટે છે, પરંતુ તેનો બદલે તેઓ હેલ્મેટ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે। તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાનો અમલ કરવો જોઈએ। પત્ર લખવામાં આવ્યો છે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને શું મુખ્ય રજૂઆતો અને શું આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે। અનેક જગ્યાએ પતરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે। છેલ્લા 2 મહિનાથી વરાછા મેઇન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે, જે મંદ ગતિએ ચાલી રહ્યું છે। હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે, પોદાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે। વલ્લભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થઈ છે, ત્યાં પણ રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, ત્યાં પણ રોડ બંધ છે। એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોનો માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે। વિકાસનું કામ થાય એ જરૂરી છે, એ વાત સાથે અમે પણ સહમત છીએ કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલે, કામના કોઈ ઠેકાણા ન હોય, કામ શરૂ ન થયું હોય 2 મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે, રોડ બંધ કરી દેવામાં આવે, ત્યાં કામ ચાલુ ના હોય, તો આવી રીતે જે આડેધડ ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વાજબી નથી। કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવરજવર વાળો વિસ્તાર છે। રોડ લાખો લોકોની અવરજવર થાય છે। હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે, ચાલે કેવી રીતે જાય, અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય, કયા રસ્તા પર જવું, ક્યાં જવું, ક્યાંથી નીકળવું, લોકોને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ, આયોજનબદ્ધ થવું જોઈએ, અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય, અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે।